10 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। કોર્ટે 25 નવેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા છે। સરકારી વકીલે કોર્ટમાં રજૂઆત કરી છે કે આરોપીની કસ્ટડી અને પૂછપરછ જરૂરી છે, તો આરોપી કાયદાનો જાણકાર હોવા છતાં કૃત્ય કર્યું છે। હત્યા કેમ કરી તેનું કારણ જાણવું જરૂરી છે। આવા અલગ અલગ 10 મુદ્દાઓ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા। પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, તો કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કેસમાં સરકારી વકીલની દલીલ પૂર્ણ થઈ ગયા બાદ આરોપીના વકીલે દલીલો શરૂ કરી હતી। આરોપીના વકીલે કહ્યું કે આરોપીનો મીડિયા ટ્રાયલ ચાલે છે કે 2 દિવસથી કસ્ટડીમાં છે, તેથી પૂછપરછની જરૂર નથી અને આરોપી તપાસમાં સહકાર આપે છે। તે પોલીસ ખોટી રીતે રિમાન્ડની માંગ કરી રહી છે। 2 છરીમાંથી 1 છરીનો ઉપયોગ કરીને હત્યા કરી છે। રિમાન્ડ અરજી પર બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને ટૂંક સમયમાં કોર્ટ ઓર્ડર પણ કરે તેવી વાત સામે આવી છે। હથિયાર વાપરેલું એ કઈ જગ્યાએ ફેંકેલું એ સાહેબ તપાસ કરવાની બાકી રહેતી હતી। બીજો આરોપી જે ગાડી હતી એને ચેન્જ કરેલી એ બાબતની તપાસ કરવાની હતી। ગુના સમયે આરોપીએ જે કપડાં પહેરેલા હતા એ કપડાં એને ચેન્જ કરેલા, એ ક્યાં મૂકેલા છે એ બાબતની તપાસ કરવામાં આવેલી। બીજું આરોપી બનાવ બન્યા બાદ પંજાબ ખાતે ગયેલા, એ દિશામાં સીસીટીવી ફૂટેજ કબજે કરવાના હોય, આ વિવિધ મુદ્દાઓને ધ્યાને લઈ નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવેલી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી અને તારીખ 25/11 કલાક 15:00 સુધીના દિન 10ના રિમાન્ડ